ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ચૂકી છે. 5:33 થઈ છે. સાંજે લગભગ 2-3 વાર નીંદર ઉડી ગઈ હતી. સાંજે જોયું તો આ બધું આવી રીતના વાતાવરણ થઈ ગયું હતું. લગભગ 2-3 વાગે ઉઠ્યો ત્યારે મસ્ત વાદળ થઈ ગયું છે. સાંજે તો આમ તારા હતા, પછી થોડોક પવન વધારે હતો. અત્યારે તો આ સાઈડ તો ફૂલ વાદળ કરી નાખ્યું છે. બાકી બધા જો આ ઉતા છે અત્યારે. તમે ખાલી જોવું તો આ 5:33 થઈ છે, પણ કેટલો દિવસ ઉગી ગયો છે. આ તો હજી અત્યારે વાદળ છે. બાકી સુરત દાદા અત્યારે મસ્ત પ્રકાશ આવી જ જાય. હવે ઠીક છે, મસ્ત અંદરે કરી લીધી. નિરાતે બસ કરીએ, ચા પાણી કરી પછી આગળ મળીએ. હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો અત્યારે મસ્ત આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને તમે જોઈ શકો છો એક ડીઝલનો કાર્બો છે અને આપણી ભેગો એવો મંટુ છે. તો અમે બે અત્યારે ડીઝલ લેવા જાય છીએ. થોડીક ઉતાવળ છે તો આ દુકાને થોડી વાર ઊભા હતા અને હવે ડીઝલ લઈ અને પાછા ઘરે જઈને પછી પાછું એક મેરેજ છે મામાના ઘર બાજુ. તો ત્યાં મામાના ઘરે મેરેજમાં જવાનું છે. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. તો ગાઈઝ અડધે ફૂગવા આવ્યા છીએ અમે. જોઈ શકો છો હજી ગાડી હાકે છે, સાઈડ મારે છે, પણ આગળ મામા છે એકદમ સાઈડ દેતા નથી. બાકી ફાઇનલી મેળ આવી ગયો છે. રેડી તો કટ આપણે મારી લીધી છે. બાકી જોઈ શકો રાજ્યનું ડ્રાઇવિંગ કેવું છે તમે કોમેન્ટ કરીને કહેજો. હવે થોડી વારમાં ભૂગવાના છીએ આપણે. જોઈ લે. બાકી છોકરા હવે ડીજે ઉપર ડાન્સ કરવા માંડ્યા છે. વાયાથી હોર્ન મારે છે. હવે આપણે સાઈડ દેવાની સાથે નથી. પાછળ મામા છે, મામા ગાડી લઈને આવે છે વાયાથી. ગાઈસ, વિડીયો જોવાની મજા આવે તમને તો લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરજો. અને કઈ સુધારો વધારે હોય તો કહેતા રહેજો. હેલો મિત્રો, સાંજના 6:27 થઈ છે. જોઈ શકો છો દિવસ હજી સુરત દાદાજી ઢળ્યા નથી. દિવસ બહુ લાંબો છે અત્યારે. તો હું ને પાછળ અક્ષય છે અને અજય છે, ત્રણેય થોડીક ચક્કર મારવા જાય છે. ઘડીક થોડીક વાર સૂઈ ગયા હતા તો થોડુંક મૂડ ફ્રેશ કરતા એ રીતના પ્લાન બનાવ્યો. મેં કીધું થોડુંક આગળ ચક્કર મારવા જાય. જે મેરેજમાંથી આવીને થોડાક થાકી ગયા હતા એટલે મેં કીધું થોડી વાર સુઈ ગયા. સૂઈને પછી ઉઠ્યા અને ચા બા પીધી. હવે થોડી વારમાં આગળ જઈ અને ભેગા થાય. બાકી કંઈક આવો વ્યૂ છે. આ બાજુ ડુંગરાળ વિસ્તાર બહુ છે, જોઈ શકો તમે. જો આ ડુંગરા જ છે બધા. અહીંયા અમે બહુ અહીંયા રમવા આવતા ત્યારે નાના હતા ત્યારે. બાકી આવો કંઈક વ્યૂ છે. જોઈ શકો આ કેવડા ડુંગરા જ છે. કાલે હું ગયો તો અહીંયા ડુંગર જ હતા.
મજૂર લેવા ગયા હતા, તમને વાત કરી હતી મેં. હવે થોડાક ફોટા બોટા પાડીએ. મેરેજમાં આવ્યા છે તો હવે થોડીક ટાઈમ પાસ તો કરવો પડશે ને, એટલે થોડાક ફોટા બોટા પાડીએ નિરાતે. થોડી વાર બેસી સનસેટ જોઈ અને અડધો કલાકમાં જઈને પછી પાછા ઘરે આવી અને પાછું અહીંયા રાસ ગરબા છે તો રાસ ગરબામાં થોડાક રમી બમીને પછી નિરાતે સુઈ જાઉં ખાઈ પીને. તો થોડી વારમાં મળીએ. તો મિત્રો અહીંયા એક આ તળાવ હતું તો અક્ષય કે અહીંયા તળાવ છે નજીકમાં તો અહીંયા ચક્કર મારતા આવી. મેં એ તળાવ જોયું નહોતું, અહીંયા મંદિરની નજીક જ છે, થોડાક આગળ લગભગ 2-3 કિલોમીટરની અંદર જ. તો મસ્ત તળાવ છે, મને લાગ્યું અહીંયા કાંઈ હશે નહીં આમ વધારે કાંઈ ખાસ જોવા જેવું, પણ તમે ખાલી આમ વ્યૂ જોવો એમ કેવો મસ્તીનો વ્યૂ છે. હજી અહીંયા તળાવનું થોડુંક સમારકામ ચાલે છે, બાકી કોમેન્ટ કરજો કેવું મસ્ત તળાવ છે. જો આ ડુંગર જ છે અહીંયા આ સાઈડ અને વચ્ચે તો અત્યારે તો પાણી ઓછું છે, પણ જ્યારે ચોમાસાનો ટાઈમ હોય, હવે ચોમાસું આવશે એટલે આખું તળાવ ફૂલ થઈ ગયા છે કે આમ અહીંયા ઘડીક બેઠા હોય એટલે આમ મગજ એમ ફ્રેશ થઈ જાય, એમ શાંત વાતાવરણ છે. બાકી જો આ રીતનું કામ હાલે છે, તમે જોઈ શકો છો. આ પથ્થર છે છેક આવીને આવી રીતના છે, ટોલું દેખાય વા લગીન પથ્થરની આમ આખી બનાવવાની છે લાઈન, અહીંયા જોઈ શકો તમે. બાકી મસ્ત વાતાવરણ છે, અત્યારે ઠંડક છે, 6-6:30 જેવું થઈ ગયું છે એટલે આમ ઠંડક થઈ ગઈ અને ગરમી નથી થતી અને આમ બેઠા હોય એટલે મજા આવે. તો મસ્ત અહીંયા ફોટો બોટો પાડીએ પછી નિરાતે પાછા મળીએ. હેલો મિત્રો, તો અત્યારે રાતના 12:07 થયા છે. મેરેજ હતું અત્યારે, રાસ ગરબા હતા તો મસ્ત રાસ ગરબા કર્યા અત્યારે અને હવે ફ્રી થયા છે. અત્યારે તો હું તો મારે ગુડ મોર્નિંગ કેવું જોઈએ કેમ કે 12:07 થઈ છે. તો મસ્ત ડાન્સ બાન્સ કર્યો ભાઈઓ હારે, અજય હતો, અક્ષય હતો, મમ્મી પપ્પા હતા, બધા હતા. મસ્ત ડાન્સ કર્યો, મજા આવી ગઈ, મોજ આવી ગઈ. આમ આખો થાક લાગ્યો પણ એમ કે આમ જેટલા મેરેજમાં અત્યાર સુધી ડાન્સ નહોતો કરવા માંડ્યો આજે વસૂલ કરી લીધો. તો ડાન્સની જે થોડી ક્લિપો છે એ હું કાલના બ્લોગમાં નાખી દઈશ. તો હવે મળીએ કાલે અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. ઓકે, ગુડ નાઇટ, હેવ અ ગુડ ડે, બાય.